વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકાના નાની કુકાવાવ, સનાડા અને મોટી કુકાવાવ સહિતના ગામોને નર્મદાના નીર પહોંચાડવા માટે સૌની યોજનાના લિંક 4 હેઠળના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પ્રભારી મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સનાડા નાની કુકાવાવ પાસે વાલ મૂકીને પાઇપલાઇન મારફત ગામડાઓના તળાવો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 1.87 કરોડના ખર્ચે આ કાર્ય થવા જઈ રહ્યું છે। ત્યારે નાની મોટી કુકાવાવ અને સનાડા વિસ્તારમાં 200 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ તકે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ સૌની યોજના જે નરેન્દ્ર મોદીના કાર્યકાળની અંદર શરૂ થઈ હતી તેની ભારે પ્રશંસા કરી હતી। તો અમરેલી મત વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા આ સૌની યોજનાથી ગામડે ગામડે તળાવોમાં પાણી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી। તો સાથે અમરેલીના જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા પણ વર્તમાન સરકાર વિકાસ કાર્યોમાં ક્યાંય પીછેહટ કરવા માંગતી નથી અને આવનારા સમયમાં ગોકુળિયા ગામડા બનાવવાની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી હતી। એકંદરે સનાડા, નાની કુકાવાવ અને મોટી કુકાવાવની અંદર સૌની યોજના લિંક 4 હેઠળના 1.87 કરોડના ખર્ચે વાલ્વ અને પાઇપલાઇનનું કામનું ખાતમુહૂર્ત જે થયું હતું તેનાથી કુકાવાવ વિસ્તારની અંદર સિંચાઈના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે। સાથે ગામડાઓની અંદર પીવાના પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે અને પાણીના તળ પણ ઊંચા આવે તેવા પ્રયાસોથી ગામડાઓની અંદર તળાવો ઊંડા કરવાના અને નવા તળાવો બનાવવાના ભગીરથ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આ કાર્યની અંદર મોટી સંખ્યામાં નાની કુકાવાવ ખાતે જે ખેતરની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની યોજના લિંક 4ના હેઠળ વાલ મૂકી અને પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। જેમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।